હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો આજે સેટરડે છે અને રજા છે, તો કામ કાજ બધું કરી પણ લીધું છે અને રેડી પણ થઈ ગઈ. તો આજે આપણે હોલિડે છે તો થોડુંક સેલ્ફ કેર કરીએ. અને કંઈક હેપી ટ્રીટમેન્ટ કરાવવા જાઉં છું. સાવ ખરાબ થઈ ગયા છે. જો આપણી તૂટી જાય છે આપણે ખર્ચો કરાવી લો ને તારી પાસે. ચાલો અહીંયા જઈને મળીએ. મારા હેર વોશ થાય છે. જો અહીંયા સલૂનમાં આવી ગઈ છું અને મારા હેર વોશ ચાલુ છે. મારી પહેલી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. 45 મિનિટ્સ રાખવાનું છે હવે. તો જો હવે આપણે 45 મિનિટ આ બાંધીને રાખવાનું છે. હવે મારી બીજી ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે. માસ્ક પહેરી લીધું છે. ફાઇનલી હવે હું ટ્રીટમેન્ટ કરાવી નીકળી ગઈ છું. આજે બાંધી રાખવાના છે આવી રીતે. તો ફાઇનલ કાલે જો અહીંયા અમે વચ્ચે પીઝા ખાવા ઊભા રહી ગયા છે. ભૂખ લાગી હતી તો ઘરે મેં કીધું આજે નથી બનાવવું, તો જો ખાઈ લઉં. આજે રજા હતી, શાંતિથી સુઈ ગયા હતા. આરામ થઈ ગયો. એ જો એક્ટિવા છે એ ખરાબ થઈ ગયું અને ચોમાસું કીધું ચાલો કરાવી લઈએ. સવારમાં એ આવ્યો હતો. અમે બે લેવા જાય છે. આજે જોડી બાંધી છે કારણ કે આજે આ બાંધીને રાખવું. કાલથી પાછું ઓપન થઈ જશે. જો સેટરડે હોય એટલે અહીંયા આવવાનું તો ફિક્સ જ હોય. જો અહીંયા અમે હનુમાનજી આવ્યા છે. જો અહીંયા આપણે ફાઇનલી આપણા કિચનમાં આવી ગયા છે. અને જો આજે જમવામાં બિરયાની બનાવી નાખી. તો જો અત્યારે મેં ભાત કરવા મૂકી દીધા છે. તો જો બતાવું. જે આમાં ભાત છે એ સ્ટીમ કરવા મૂકી દીધા છે અને આ બધું કાઢી લીધું છે સુધારવા માટે. આપણે બેઠા બેઠા સુધારી લીધું. મસાલો કરવા મૂકી દીધો છે. બધું બાફી નાખ્યું છે અને વઘારી પણ નાખ્યું છે. તો આપણે થોડુંક ફ્રાઈડ રાઈસ જેવું કરવું છે. તો જો થોડુંક બાકી છે હવે. હમણાં બધું મસ્ત ચડી જશે. અને જો આપણા રાઈસ પણ થઈ ગયા છે. જો અહીંયા અમે જમવા બેસી ગયા છીએ. જ્યાં ફ્રાઈડ રાઈસ કરી નાખ્યા છે. કોલ્ડ ડ્રિંક્સ, ફ્રીજ છાશ પીવે છે. શું ફ્રીજ જમી લેવું છે ને?